છેલ્લે કાલે આપણે SN2 રિએક્શનની ડિસ્કશન સ્ટાર્ટ કરેલી અને એના અલગ અલગ આપણે એક્ઝામ્પલ જોવાના. ફિંકલસ્ટાઇન અને શ્વાર્ટ્ઝ આ બે રિએક્શન છે એ SN2 ટાઈપની રિએક્શન છે ને હેલોજન એક્સચેન્જ કરે છે. ફિંકલસ્ટાઇન રિએક્શન આયોડિનેશનની છે, શ્વાર્ટ્ઝ રિએક્શન ફ્લોરિનેશનની છે. આગળ આજે આપણે બીજી રિએક્શન્સ છે એ આપણે સોલ્વ કરવાના છે. આપણે આલ્કોહોલને સબસ્ટિટ્યુટ કરીને એની અંદરથી હેલાઇડ કેવી રીતે બનાવવા એવું કરવાના છે. એટલે આજે થોડીક રિવર્સ રિએક્શન આપણે જોવાના છીએ. આલ્કોહોલની અંદરથી હેલાઇડ, ROH ની અંદરથી RX, અલગ અલગ અહીં આગળ છે એ મિકેનિઝમ ને એવું બધું યુઝ થાય છે. પહેલા આપણે આની માટેના છે એ SN2 માટેના રિએજન્ટ જ જોઈએ. ઓકે, ચલો. અને આ રિએક્શન કમ્પલસરી SN2 હોવી જોઈએ. તો એવા રિએજન્ટ કયા કયા છે? પહેલું છે PCl3, બીજું આની અંદર છે PCl5 અને ત્રીજું આની અંદર છે SOCl2. આવી રીતે રિએજન્ટ છે. આ ત્રણની વાત આપણે કરવાના છીએ. પહેલું જોઈએ PCl5 કેવી રીતે વર્ક કરે છે. PCl3, PBr3 પણ આવે, PI3 પણ આવે. કેવી રીતે કામ આપે છે ભાઈ? આપણે લઈ લઈએ આલ્કોહોલ, આમાં એડ કરી દઈએ છીએ PCl3, આના પણ 3 મોલ લઈ લઈએ. 3 ક્લોરીન છે તો 3 મોલ લઈ લો. શું કરીએ? 3 ક્લોરીનને અલ્કાઇલની સાથે જોઈન્ટ કરી દો એટલે 3 મોલ્સ ઓફ RCl અને ફોસ્ફરસની સાથે 3 OH લઈ લો. આવી રીતે POH થ્રાઇસ. POH થ્રાઇસને કેવી રીતે લખીએ આપણે? POH થ્રાઇસને આપણે લખીએ છીએ H3PO3, ફોસ્ફરસ એસિડ. H3PO4 હોય તો શું બોલાય? ફોસ્ફોરિક. આને છે એ શું બોલાય? ફોસ્ફરસ એસિડ. એવું કહેવાય. તો ફોસ્ફરસ એસિડ બને છે. આ MCQમાં પૂછાયેલું છે. PCl3 નો યુઝ કરો તો જે બાય પ્રોડક્ટ મળે, સાઇડ પ્રોડક્ટ, એ શું હોય? H3PO3, ફોસ્ફરસ, નહીં કે ફોસ્ફોરિક. ઓકે, મિકેનિઝમ આની એકદમ સિમ્પલ જ છે. આપણે આલ્કોહોલ લઈ લઈએ. ચલો, માનો કે ભાઈ મારી પાસે આલ્કોહોલ છે. હું અહીં આગળ લઈ લઉં છું PCl3, એક ક્લોરીન બહાર રાખું છું. ઓક્સિજન આની ઉપર જ SN2 અટેક કરી દે, Cl નીકળી જશે બહાર. હવે આપણને અહીં આગળ શું મળી ગયું ભાઈ? તો કે POH પ્લસ અને આની સાથે છે PCl2. જે Cl અહીં આગળથી બહાર નીકળે છે એ જ Cl ફોસ્ફરસમાં બેક સાઈડથી એટેક કરે છે. ધીસ ઇઝ SN2 રિએક્શન. આલ્કાઇલ ગ્રુપ ઉપર. તો અલ્કાઇલ ગ્રુપ ઉપર છે એ ત્યાં અટેક થાય છે, બેક સાઈડ અટેક થાય છે. SN2 છે, આખું ગ્રુપ લિવિંગ ગ્રુપમાં બહાર નીકળી જશે. શું બની ગયું ભાઈ? જો RCl. આવી રિએક્શન કેટલી વાર થશે? 3 ટાઈમ્સ. 3 ક્લોરીન છે તો પછી 3 વખત જ થશે ને. તો ઓલ ઓવર એક પછી એક બધા જ ફોસ્ફરસના ક્લોરીન રિપ્લેસ થઈ જશે. ત્યાં છે એ આવી જશે OH. જો ને અહીંયા આગળ OH આવે, POH બોન્ડ બને. તો આ રિએક્શન SN2 ટાઈપની છે. આવી રિએક્શન છે એ 2 વખત SN2 થઈ જાય અહીંયા આગળ ઓલ ઓવર અને આપણને પ્રોડક્ટ મળે SN2. PBr3 લ્યો તો RBr છે એ તમને મળશે. ચલો, આવું આપ્યું છે OH, PCl3. પ્રોડક્ટ શું લખશો તમે ભાઈ? ડેશ બોન્ડમાં તમે આપી દો Cl. એક તો મિથાઇલ છે અને અહીંયા આગળ ચલો OH છે. લખું છું PBr3. શું કરવાનું? સ્ટીરિયો કેમિસ્ટ્રી બદલી દેવાની. આપણે ફ્રન્ટની અંદર લઈ લઈએ ભાઈ Br. મિથાઇલ તો ફ્રન્ટમાં છે જ. તો PCl3 એક આવો રિએજન્ટ છે જે OH ને રિપ્લેસ કરે અને હેલાઇડ બનાવે ડાયરેક્ટલી. નેક્સ્ટ રિએજન્ટ જોઈ લઈએ. PCl3 પણ ચાલે ભાઈ, PBr3 પણ હોય અને PI3 પણ હોય. એ ડિપેન્ડ કરે હવે તમારે કેવું બનાવવું છે. આયોડાઇડ બનાવવા છે, બ્રોમાઇડ બનાવવા છે, ક્લોરાઇડ કયા બનાવવા છે એની ઉપર ડિપેન્ડ કરે. સેકન્ડ લઈએ PCl5. PCl5 માટે આપણે આવું સજેસ્ટ કરીએ છીએ
તમને એનું સ્ટ્રક્ચર યાદ હોય તો. ફોસ્ફરસ. 3 ક્લોરીન કયા આવે? ઇક્વિટોરિયલ. 3 ક્લોરીન કયા છે? ઇક્વિટોરિયલ. અને 2 ક્લોરીન કયા છે? એક્શલ. તમને ખબર છે કે આ એક્શલ વાળા બોન્ડ થોડાક નબળા હોય. આપણે કેમિકલ બોન્ડિંગમાં બહુ ડિટેલમાં ડિસ્કશન કરેલી છે. એક્શલ બોન્ડ્સ આર વીકર. એટલે PCl5 છે એ શું થાય? તરત જ છે એ તૂટી જાય. એક બને PCl3 ને બીજું આમાંથી નીકળે Cl2. તો જે કોઈ કેમિકલ રિએક્શન કરવાની છે ને આની સાથે કરવાની છે. આપણે આને આવી રીતે રિપ્રેઝેન્ટ કરશું એવરી ટાઈમ કે ભાઈ અહીંયા આગળ PCl3, ચલો એક ક્લોરીન અહીંયા આગળ, એક ક્લોરીન આ બાજુ, અહીંથી બોન્ડ બ્રેકિંગ કરી દો. શું લખીએ પ્રોડક્ટમાં? આલ્કાઇલ ક્લોરાઇડ પ્લસ એક બની જશે POCl3 ફોસ્ફોરાઇલ ક્લોરાઇડ અથવા ફોસ્ફરસ ઓક્સીક્લોરાઇડ અને એક આવશે HCl. આલ્કાઇલ ક્લોરાઇડ, POCl3 અને HCl. PCl5 આપણે એડ કરીએ તો આવી રીતે પ્રોડક્ટ બને. કોઈ પણ જગ્યાએ છે એ ઓક્સિજન સાથે રિએક્ટ કરવાની ટેન્ડન્સી રાખે, ઓક્સિજનને પોતાનામાં ખેંચી લે અને 2 ક્લોરીન ટ્રાન્સફર કરી દે કોઈ પણ જગ્યાએ. આની મેઇન કેરેક્ટરિસ્ટિક રિએક્શન છે. આ રિએક્શન એ SN2 થી જ થાય છે. મિકેનિઝમ લખવાની જરૂર નથી, ડાયરેક્ટ આવી રીતે લખીને. અને એવું નહીં કે આલ્કોહોલ ફંક્શનલ ગ્રુપમાં જ કામ કરે, જ્યાં OH જ્યાં ઓક્સિજન દેખાય ત્યાં બધે રિએક્શન કરવાની. હો ભાઈ, ચલો જુઓ સેકન્ડ. માનો કે હું કાર્બોક્સિલિક એસિડ લઈ લઉં છું. શું કરશું? આવી રીતે બોન્ડ બ્રેક કરી દો. ચલો કાર્બોક્સિલિક એસિડમાંથી પ્રોડક્ટ શું બન્યું? RCOCl. ફંક્શનલ ગ્રુપ કન્વર્ઝન થઈ ગયું આખું. એસિડમાંથી એસિડ ક્લોરાઇડ, એક HCl ને એક POCl3. એસિડની અંદરથી એસિડ ક્લોરાઇડ આવી રીતે બનાવી શકો. ચલો ભાઈ, આની જગ્યાએ હું તમને એસ્ટર આપી દઉં છું. અહીંયા આગળ છે હું લઈ લઉં છું એસ્ટર R'. રિએક્શન કમ્પ્લીટ કરો. એસ્ટર હોય તો પ્રોડક્ટ શું બની શકે? ચલો એક મારી પાસે કીટોન છે, PCl5 એડ કર્યો છે. શું પ્રોડક્ટ બની શકે? ચલો આપણી પાસે એનહાઇડ્રાઇડ હોય તો? પૂરા કરો. ચલો ભાઈ, ફર્સ્ટ વાળાની અંદર ઓક્સિજન અને આલ્કાઇલ વાળો બોન્ડ બ્રેક થઈ જશે. RCOCl જ બનશે, એસિડ ક્લોરાઇડ. ઓક્સિજન તો POCl3 જ બનાવશે અને એક અહીંયા આગળ બની જશે R', આલ્કાઇલ ક્લોરાઇડ. એસિડ ક્લોરાઇડ, આલ્કાઇલ ક્લોરાઇડ.
એક આલ્કાઇલ ક્લોરાઇડ અને એક એસિડ ક્લોરાઇડ. કીટોનની અંદર તો ભાઈ ક્યાંય હિટ્રોએટમ છે એ ડાયરેક્ટ સિગ્મા બોન્ડથી આવતો એવું છે નહીં, ડબલ બોન્ડથી આવે. તો શું કરશો, ડબલ બોન્ડ વાળો ઓક્સિજન ફોસ્ફરસને આપી દો ને, બે ક્લોરીન કાર્બનની સાથે જ એટેચ કરાવો. ભાઈ આવી રીતે કરવાનું છે. જો અહીંયા આગળ બે ક્લોરીન ચોંટાડી દેવાના છે. શું બન્યું? આને શું કહેવાય? જેમિનલ ડાયહેલાઇડ. જેમિનલ એટલે ખબર ને, એકના એક કાર્બન ઉપર આવે, એકના એક કાર્બન ઉપર બે આવે ને શું કહીએ? જેમિનલ. અલગ અલગ ઉપર હોય તો વિસિનલ, આલ્ફા બીટા વિસિનલ. અને ફોસ્ફરસ છે એ શેમાં કન્વર્ટ થઈ જશે? POCl3 માં. આમાં બ્રેક થાય એવું છે તો કે આ ઓક્સિજનમાં જવા દો, એક Cl અહીંયા, એક Cl આ બાજુ, એટલે અલ્ટિમેટલી 2 moles ઓફ RCOCl. NH2 વાળું થોડુંક અલગ ચાલે. NH2 વાળું જે છે એમાં તમે જેમ માનો છો એમ નથી. આમાં કોઈ બોન્ડ બ્રેક કરી અને નાઇટ્રોજન એવું નથી. આ અલગ રીતે ચાલે. જો ઓક્સિજન ને ઉપાડો પહેલા, R કેટલા ક્લોરીન લગાડી દઈએ આપણે? 2. એક ક્લોરીન છે, અહીંયા બીજો ક્લોરીન છે, આ નાઇટ્રોજન છે, એની સાથે 2 હાઇડ્રોજન છે. શું કરવું જોઈએ હવે? જો એક HCl આમાંથી, એક HCl આમાંથી, વેલેન્સી બાકી રહે છે, બેને જોડી દો તો C ટ્રિપલ બોન્ડ N. નાઇટ્રાઇલ ઇઝ ધ પ્રોડક્ટ. આમાંથી નાઇટ્રાઇલ છે એ પ્રોડક્ટની અંદર મળશે. આ એક પછી એક કેમ એન્ટર થતા જાય છે? હાલો, હા બોલો. હા બોલો. હા મળી જશે. મને છે ને તમે 11 વાગે ફોન કરો. હા 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 ઓકે. હા થઈ જશે. મને હું તમારી સાથે વાત કરું, હું થોડું કામમાં છું ને, હું તમને કોલ બેક આપું છું 10 વાગે. 10 વાગે હું કોલ બેક કરીશ. હા ઓકે હા. ચલો, તો HCl નીકળીને સાયનાઇડ બનશે. એમાઇડમાંથી નાઇટ્રાઇલ બનાવવા માટેની આ મેથડ. અને આ કોઈ પણ પ્રોસેસ ઓક્સિડેશન કે રિડક્શનમાં નથી આવતી. આમાં તમે જોશો તો નંબર ઓફ બોન્ડ્સ વિથ હિટ્રોએટમ તો સેમ ના સેમ જ રહે, એ કોઈ દિવસ બદલાતા નથી. આમાં ઓક્સિડેશન લેવલ માની લો કે કાર્બનનો 3 હોય તો આમાં એ 3 જ રહે. હિટ્રોએટમ હારેના બોન્ડ હરખા જ રહે છે. આ ઓક્સિડેશન કે રિડક્શન પ્રોસેસમાં શામિલ નથી ભાઈ. ઓકે, તો બીજું થઈ ગયું PCl5. PCl5 રિએજન્ટ પણ કામનો. અચ્છા, હવે આમાં એક બીજી વાત ધ્યાન રાખવી જોઈએ. શું? આ PCl5 તમને ખબર છે, તો PCl5 ની સાથે PBr5 મળે એટલે બ્રોમિનેશન તમારે કરવું હોય PBr5 લેવાય. PI5 ડઝ નોટ એક્ઝિસ્ટ. ઓલું સ્ટેરિક હિન્ડ્રન્સને કારણે PI5 નહોતો બનતો, તો આમાં PI5 નો હોય કોઈ દિયો. PI5 છે એ અસ્તિત્વ નથી ધરાવતો. PI5 ડઝ નોટ એક્ઝિસ્ટ. એટલે આમાં બે જ આવે, PCl5 આવે અને PBr5 આવે, બીજા નો આવે. 3 વાળા હોય PCl3, PBr3, PI3, એમાં બની શકે, આમાં નહીં બને. ક્લિયર? તો એક આની વાત કરી. નેક્સ્ટ જે રિએજન્ટ છે એ રિએજન્ટ છે SOCl2. એમાં બે અલગ અલગ ટાઈપની રિએક્શન્સ આપણને જોવા મળે છે. બે રિએક્શન લખીને તમને સમજાવું છું, બેની મિકેનિઝમ ઉપર પણ વાત કરું છું. ROH plus SOCl2 in presence of PY. PY that means pyridine. pyridine પ્રેઝન્સમાં આપણને પ્રોડક્ટ તો મળે અલ્કાઇલ ક્લોરાઇડ, બરાબર છે? પ્રોડક્ટ તો મળે અલ્કાઇલ ક્લોરાઇડ, એક SO2 અને એક અહીંયા આગળ છે એ સોલ્ટ મળે PYH+ એન્ડ Cl-. આ રિએક્શનને આપણે બોલશું SNI રિએક્શન. માર્ક કરો, SNI લખ્યું છે, SN2 નથી લખ્યું. જો તમે એમાં પિરિડીન એડ નથી કરતા
ખાલી SOCl2 એડ કરો છો તો RCl પ્લસ SO2 પ્લસ HCl. Reaction is found to be proceed via SN2 mechanism. શું ડિફરન્સીસ છે જુઓ. આની મિકેનિઝમ લખીને સમજાવું છું. SOCl2 થાયોનાઇલ ક્લોરાઇડ એવું એનું નામ છે. SOCl2 થાયોનાઇલ ક્લોરાઇડ આવું આને બોલાય. કેવી રીતે રિએક્ટ કરે ભાઈ? ROH S ડબલ બોન્ડ O અને Cl. ઓક્સિજન ડાયરેક્ટ અટેક કરશે, Cl એક બહાર આવશે. R બોન્ડ O S ડબલ બોન્ડ O, અહીંયા આગળ Cl છે અને એક H છે. હવે તમે રિએક્શનના મિક્સચરમાં શું એડ કરેલું છે? પિરિડીન. અને પિરિડીન તમે જાણો છો કે પિરિડીન નેચર વાઇઝ કેવો છે? બેઝ. પિરિડીન તો નાઇટ્રોજન બેઝ છે ને. નાઇટ્રોજનનો રોલ શું હોય? બેઝનો રોલ શું હોય? બેઝ તો ઓલવેઝ પ્રોટોનની તલાશમાં ફરતો હોય. તો જો અહીંયા એક એસિડિક પ્રોટોન છે, તરત જ એ પિરિડીન આવી જશે. બરાબર, તરત જ આ પિરિડીન આવી જાય. પ્રોટોનને છે એ લઈ જશે, પ્રોટોન એના ઇલેક્ટ્રોન ઓક્સિજનને આપી દેશે, ન્યુટ્રલ થઈ જશે. એટલે આપણને અહીંયા આગળ છે એ શું મળ્યું ભાઈ? તો કે R બોન્ડ O S ડબલ બોન્ડ O અને અહીંયા આગળ Cl. પ્રોટોન તો કોણે લઈ લીધો છે? પિરિડીને. અને આમાંથી એક નીકળો છે એ કયું છે? Cl માઇનસ. ઓલ ઓવર આ પિરિડીન H પ્લસ ને લઈ લે અને Cl માઇનસ તો છે જ અહીંયા આગળ. અહીંયા આગળ લોન પેરની જગ્યાએ હવે આવી જશે NH પ્લસ અને એક અહીંયા આગળ છે Cl માઇનસ. હવે R બોન્ડ O S ડબલ બોન્ડ O અને અહીંયા Cl. આને સલ્ફોનેટ એસ્ટર કહેવાય. એસ્ટર જ છે જો, S ડબલ બોન્ડ O અને O એસ્ટરની જેવું જ છે. સલ્ફોનેટ એસ્ટર એવું બોલાય, સલ્ફોનેટ એસ્ટર. તો હવે સલ્ફોનેટ એસ્ટર બને છે. આમાં એક Cl છે અવેલેબલ અને આ Cl ડાયરેક્ટ બેક સાઈડ અટેક કરશે. આખું ગ્રુપ છે એ નીકળી જશે. આવી રીતે જશે આ ગ્રુપ. આખું ગ્રુપના ઇલેક્ટ્રોન અહીંયા ગયા, ક્લોરીન નીકળી ગયો બહાર. જે ક્લોરીને અટેક કર્યો એની પોઝિશન કોણ લઈ લેશે? આ નવો ક્લોરીન. અહીંથી જે રિલીઝ થાય ને એ બેક સાઈડ અટેક જ છે ટોટલી. જેવો બેક સાઈડ અટેક કરીએ એટલે એક તો બની ગયું અલ્કાઇલ ક્લોરાઇડ પ્લસ એક આવી જશે SO2 અને આમાંથી એક Cl નીકળો, એ Cl તો પાછો અહીંયા આવી જવાનો ને. અહીંથી Cl ગયો એની વેકેન્સીને ફૂલફિલ કરવા આમાંથી જે Cl નીકળો એ પાછો અહીંયા આવી જશે. Cl ઇઝ રીજનરેટેડ. તો બેક સાઈડ અટેક કર્યા સોલ્ટ બને છે, બેક સાઈડ અટેક કર્યા કરે છે ને આ રિએક્શન થશે SN2. માનો કે હવે અહીંયા આગળ છે એ પિરિડીન તમે નથી નાખ્યો, પિરિડીન તમે એડ નથી કરતા. તો પિરિડીન એડ નથી કરતા તો શું થાય? આ પહેલું સ્ટેપ તો થવાનું જ. આવી રીતે તો બનશે જ, આટલું તો થશે. પિરિડીન નથી. હવે ઇન એબ્સન્સ ઓફ પિરિડીન લખું છું, જોજો ભાઈ. ઇન એબ્સન્સ ઓફ પિરિડીન તો ROH S ડબલ બોન્ડ O પછી અહીંયા આગળ Cl2, એક ક્લોરીન નીકળી ગયો. આમાંથી ક્લોરીન નીકળી ગયો છે. ક્લોરીન અહીંયા આગળથી છે એ નીકળી ગયો અને આ રિએક્શન છે એ કેમાં પ્રોસીડ થાય છે? ઇથરમાં. આખી રિએક્શન છે એ ઇથરની અંદર થતી હોય. ઇથર એઝ અ સોલ્વન્ટ. ઇથરની અંદર જે H પ્લસ નીકળો છે, જે Cl માઇનસ અહીંયાથી નીકળો છે, એ જ Cl માઇનસ આ પ્રોટોનને લઈ જાય અને અનડિસોશિએટેડ ફોર્મમાં બહાર નીકળી જાય. આ રિએક્શન થાય. Cl માઇનસ અહીંયા પ્રોટોનને લઈ જાય. ઇથર છે એટલે વોટર હોય ને તો ન લે. વોટરમાં તો પેલું સોલ્વેશન વાળું પ્રોબ્લેમ છે. વોટરમાં તો એ કેવો છે? વીક બેઝ. ઇથરની અંદર Cl માઇનસ સ્ટ્રોંગ બેઝ છે, તરત જ છે એ HCl લઈને બહાર નીકળી જશે. શું બની ગયું? RO S ડબલ બોન્ડ O Cl અને આમાંથી HCl ગેસ છે એ બહાર નીકળી ગયો.
હવે અહીંયા શું બચ્યું ભાઈ? ખાલી સલ્ફોનેટ એસ્ટર, સલ્ફોનેટ એસ્ટર. ઓકે, ક્લોરોસલ્ફોનેટ એવું પણ બોલાઈ શકાય. હવે આ જે ક્લોરોસલ્ફોનેટ બન્યું છે ROSOCl, આ બહુ એટલે બહુ સારો લિવિંગ ગ્રુપ છે, એકદમ સુપર લિવિંગ ગ્રુપ છે. લિવિંગ ગ્રુપ છે એટલે એ શું કરશે? પોતે જ ધીમે ધીમે આયોનાઇઝ થઈ જશે, પોતે જ ધીમે ધીમે આયોનાઇઝ થવા માંડે આવી રીતે. R+OSOCl આવી રીતે. પણ હજી અહીંયા આગળ આજુબાજુ બધા સોલ્વન્ટ છે, હજી પૂરેપૂરો ડિપાર્ટ નથી. ઓલી આયન પેર વાળી વાત કરી હતી મેં તમને, આયન પેર. તો બસ આ આયન પેર જેવું જ છે, આ આયન પેર જ છે. હવે આયન પેર ની અંદર શું થાય? કાર્બોકેટાઇન જેવું થોડું ઘણું બન્યું છે, પૂરેપૂરું ન બન્યું હોય, આ થોડું ઘણું કાર્બોકેટાઇન જેવું બન્યું હોય. એમાં જ આઈનો જે Cl છે ને એ ડાયરેક્ટ અંદર અટેક મારી દે, સીધો અટેક અંદર, અને આમાંથી SO2 ગેસ બહાર નીકળે. આને તમે આવી રીતે સમજો, આને આવી રીતે છે એ સમજો. આ R બોન્ડ O S ડબલ બોન્ડ O Cl. શું થાય? અંદરથી જ આ ક્લોરીન બોન્ડના ઇલેક્ટ્રોન લઈને આની ઉપર અટેક કરે, અહીંયા શિફ્ટ થાય. R ઉપરથી ઓક્સિજન ભાઈ રિમૂવ થાય, એક SO2 ગેસ નીકળે, અહીંથી ક્લોરીન છે એ ડાયરેક્ટ નીકળીને R ની સાથે જોઈન્ટ થાય. જે જગ્યાએથી ઓક્સિજન જાય છે એ જ સાઈડથી અહીંયા આગળ છે એ ક્લોરીન એન્ટ્રી લે છે. આ કમ્પ્લીટલી આની હારે છૂટો ન પડી ગયો હોય, કમ્પ્લીટ કાર્બોકેટાયન ન હોય, 100% પૂરેપૂરો કાર્બોકેટાયન નહીં, પાર્શલ જેવું. ઓક્સિજન જાય છે, ક્લોરીન એ જ સાઈડથી એન્ટ્રી લે છે, અને એ જ સાઈડથી એન્ટ્રી લે એટલે એને પેલો કન્ફિગ્યુરેશન ઇન્વર્ઝન કરવાનો ટાઈમ ન મળે. આની જે કન્ફિગ્યુરેશન હોય ને એ મેન્ટેન રહે. અહીંયા આગળ R અને Cl માં રિટેન્શન થાય, રિટેન્શન ઓફ કન્ફિગ્યુરેશન, અને SO2 ગેસ બહાર નીકળી જાય. આ જે પ્રોસેસ છે ને આને બોલાય SNI. ધીસ ઇઝ SNI. જો પિરિડીન હતું તો એના કેસમાં શું થયું? પિરિડીન છે તો કયું થઈ જાય? SN2 બેક સાઈડ, કારણ કે એમાં તો આ ક્લોરીન છે ને સોલ્ટના ફોર્મમાં છે. આમાં તો પેલો ક્લોરીન HCl માં જ બહાર નીકળી ગયો, પહેલા જ સ્ટેપની અંદર જો HCl માં બહાર નીકળી ગયો. તો પછી અંદરવાળો ક્લોરીન છે એ અટેક મારશે, અંદરવાળો. એટલે ઇન્ટરનલ અટેક થયો એટલે આને બોલાય SNI. I સ્ટેન્ડ્સ ફોર ઇન્ટરનલ. પિરિડીન છે તો SN2 કરો. અહીંયા મારે થોડી લખવામાં મિસ્ટેક થઈ ગઈ છે, તમે લોકો ભાઈ પ્લીઝ અલાઉ મી ટુ કરેક્ટ. આને કરેક્ટ કરી લેજો ભાઈ. પિરિડીન છે તો શું કરશો? પિરિડીન છે તો અહીંયા આગળ SN2 કરશો, અને પિરિડીન નથી તો અહીંયા આગળ કરશો SNI. આ એટલે ઇન્ટરનલ, આ એટલે ઇન્ટરનલ, અને ઇન્ટરનલ એટલે અહીંયા આગળ રિટેન્શન. આમાં શું કરશો? ઇન્વર્ઝન. અને આમાં કરશો રિટેન્શન. કન્ફિગ્યુરેશન નહીં બદલવાની. પિરિડીન Cl- ને સોલ્યુશનમાં જ રાખે એટલે બેક સાઈડથી અટેક કરે. હવે પિરિડીન છે જ નહીં તો સોલ્યુશનની અંદર ક્લોરીન ન હોય તો પછી ઓલો અંદરવાળો ક્લોરીન અટેક કરે, અને અંદરવાળો ક્લોરીન અટેક કરે એટલા માટે થઈને રિટેન્શન થાય. જે સાઈડથી લિવિંગ ગ્રુપ જાય છે એ સાઈડથી પેલો એન્ટ્રી લે છે. આવું થશે. આપણે કમ્પેરિઝન માટે રિએક્શન લખીએ બે એટલે તમને લોકોને આઈડિયા આવી જાય. ચલો આવું આપ્યું છે, એક PH છે, HOH અને CH3. SOCl2 ઈથર, SOCl2 પિરિડીન અને ઈથર. ચલો પિરિડીન છે તો અહીંયા આગળ તો રિએક્શન કઈ થઈ જશે? SN2, અને SN2 માં ખબર ને ઇન્વર્ઝન કરવી પડે. તો આ બાજુ Cl જે છે એ આવશે, હાઇડ્રોજન સ્વિચ થઈને અહીંયા મૂકી દો એટલે H, ઉપર આવશે PH, નીચે અહીંયા આગળ CH3. પણ ખાલી SOCl2 છે, અને ખાલી SOCl2 એટલે શું થાય? અહીંયા જ Cl આવશે, લિવિંગ ગ્રુપ જે છે એ જ સાઈડ Cl આવશે. રિટેન્શન ઇન કન્ફિગ્યુરેશન, H પછી PH અને CH3. નો બદલાય. પિરિડીન હોય તો જ SN2, પિરિડીન નથી તો સાદું.
અચ્છા, આમાં તો સાઈડ પ્રોડક્ટ છે એ કઈ મળશે? આમાં HCl તો ગેસમાં નીકળી જશે અને SO2 પણ ગેસમાં. બે પ્રોડક્ટ ગેસમાં નીકળે, HCl અને SO2. આ બે છે એ ગેસ ફેઝની અંદર બહાર નીકળી જાય એટલે પ્રોડક્ટ તમને આ એક જ મળે, 100% પ્યોર પ્રોડક્ટ. કોઈ બીજું આમાં પેલામાં તો POCl3 બને તો બહાર કાઢવું પડે અને એવું બધું પ્યોરિફિકેશન કરવું પડે ને. આમાં એવું કાંઈ જ ચક્કર નહીં. તમને એવું પૂછે કે બેસ્ટ રિએજન્ટ કયો, તમારો જવાબ આવવો જોઈએ SOCl2. which reagent is best for preparation of alkyl halide from alcohol? તો જવાબ આવશે SOCl2. રીઝન શું છે? બે પ્રોડક્ટ ગેસમાં બહાર નીકળી જાય છે અને બીજા બધામાં એવું નથી થતું. પેલામાં H3PO3 પીડ્યો રહે, બીજામાં POCl3 પીડ્યો રહે. અને આની અંદર બે ગેસિયસ ફોર્મમાં બહાર નીકળી જાય એટલે બીજું કોઈ આની અંદર પડ્યું ન રહે સોલ્વન્ટ ને એવું, ઈથર તો તરત પછી નીકળી જ જાય. તો આ બેસ્ટ મેથડ છે, SOCl2 ઇઝ બેસ્ટ. અને શું કરવાનું એ કમ્પેરિઝન મેં તમને કરી દીધી. પિરિડીન છે તો SN2 કરો, પિરિડીન નથી તો પછી ડાયરેક્ટ રિટેન્શન કરી દો. અને આ રિએક્શનને શું બોલશું? SNI. આ એટલે ઇન્ટરનલ અટેક થઈ જશે. ચલો ભાઈ, પૂરી કરો રિએક્શન. ખાલી SOCl2. કઈ રિએક્શન કરવાની? ઇન્ટરનલ. વિથ પિરિડીન તો SN2. SN2 માં શું થાય? ઇન્વર્ઝન. OH બહાર છે તો જે Cl આવશે એ તો બેક સાઈડથી આવવાનો અને બેક સાઈડથી Cl ની એન્ટ્રી થાય તો હાઇડ્રોજન આવી જશે બહાર. પાછળની સાઈડથી એન્ટ્રી લેશે Cl. ભાઈ આવું બનશે. પણ જો ઇન્ટરનલ અટેક કર્યો હોત તો જે જગ્યાએ OH છે એ જ જગ્યાએ Cl આવે. કોઈ કન્ફિગ્યુરેશન છે એ ચેન્જ થઈ જાય એવું કાંઈ નહીં. આ તમને દેખાય છે અત્યારે સીસ ફોર્મ છે, બે હાઇડ્રોજન ઉપર છે. ખાલી SOCl2 તો જે જગ્યાએ OH છે ત્યાં જ આવશે, કોઈ ચેન્જ નહીં. એટલે સીસ જ્યોમેટ્રી મેન્ટેન રહે છે. આમાં એવું નહીં થાય. આ તો SN2 ટાઈપ છે ને, નીચેથી અટેક કરવાના, ઉપરથી અટેક કરવાના, હાઇડ્રોજન નીચે શિફ્ટ થઈ જશે. ચલો CH3 અને H. આ બાજુ શું આવી જશે ઉપર? Cl અને H ટ્રાન્સ.
આલ્કોહોલની અંદરથી હેલાઇડમાં કન્વર્ટ કરવા માટે થઈ અને આપણે 3 રિએજન્ટ મેઇન જોયા. અચ્છા, આ બધા રિએજન્ટ જે કોઈ પણ અહીંયા આગળ આપેલા છે એ ફિનોલ ઉપર વર્ક ન કરે. ફિનોલની હારે ભૂલમાં રિએક્શન નહીં કરાવવાની. તમને એવું હોય ફિનોલમાંથી હું ક્લોરોબેન્ઝીન બનાવી દઉં તો ન થાય. તમને ખબર હોવી જોઈએ કે અહીંયા આગળ તો પાર્શિયલ ડબલ બોન્ડ કેરેક્ટર છે, PCl3, PCl5, SOCl2. આ બધામાં અહીંયા વર્ક નહીં કરાવવાનું. કરાવો તો પ્રોડક્ટ ન મળે, કારણ કે આ તો OH ઓલો ડબલ બોન્ડેડ વાળો હોય ને, પાર્શિયલ ડબલ બોન્ડ કેરેક્ટર ન નીકળે, એ નહીં તોડવાનો બોન્ડ. બરાબર. જૂની JEE માં પૂછાયેલો ક્વેશ્ચન. ચલો, SOCl2. આ કેસમાં 2 જ રિપ્લેસ થઈ શકે. આ તો ફિનોલ છે, ફિનોલમાં તો રિએક્શન ન થાય, વધારે સ્ટ્રોંગ બોન્ડ હોય એટલે. પણ આ OH નોર્મલ છે ને આ પણ નોર્મલ વાળો છે, તો એ બેને ઉપાડી લ્યો, ત્યાંથી રિએક્શન છે એ થઈ જશે. તમારો આન્સર 4 ઓપ્શનમાંથી તમારે આ આન્સર ગોતવાનો. OH ફિનોલ વાળો એમનેમ રહેશે, એક ક્લોરીન અહીંયા આવી જશે અને બીજું ક્લોરીન અહીંયા. આ તમારો આન્સર આવે. નેક્સ્ટ રિએક્શન, પછીની જે રિએક્શન છે એનું નામ છે વિલિયમસન ઇથર સિન્થેસિસ. વિલિયમસન ઇથર સિન્થેસિસ. ઇથર બનાવવાના છે. ઇથર એટલે ROR. નોબેલ પ્રાઇઝ આને આપવામાં આવેલું હતું, ઇથર બનાવવાની પહેલી મેથડ આને ડેવલપ કરેલી. અને આ પણ એક SN2 રિએક્શન જ છે. મેઇન રિએજન્ટ આના કયા? આલ્કોક્સાઇડ. બરાબર છે, આલ્કોક્સાઇડ. આલ્કોક્સાઇડ તમે લઈ લો અને બીજું અહીંયા આગળ લઈ લો અલ્કાઇલ હેલાઇડ. આલ્કોક્સાઇડ એટલે એની ફોર્મ્યુલા, જનરલ ફોર્મ્યુલા છે RO-. આલ્કાઇલ હેલાઇડ એટલે અહીંયા આગળ છે RX. O- R ઉપર અટેક કરશે, X નીકળી જશે, પ્યોર SN2. 1 ડિગ્રી હોય તો બહુ સારું, 2 ડિગ્રી હોય તો બહુ સારું, પછી 3 ડિગ્રીમાં ન થાય. પ્રોડક્ટ શું બનશે? ROR X-12. ઇથર કેવા બનાવવા છે એના બેઝિસ ઉપર તમારે રૂટ સિલેક્ટ કરવાના છે. આને કહેવાય આલ્કોક્સાઇડ. બરાબર. કેવી રીતે? આમાં તો મિથોક્સાઇડ, ઇથોક્સાઇડ ઘણા બધા બની શકે. આ બધા ન્યુક્લિયોફાઇલ જ છે ભાઈ. જો CH3O- મિથોક્સાઇડ. બરાબર છે. અચ્છા, CH3CH2O- ઇથોક્સાઇડ. ચલો, બેન્ઝીન ઉપર O-, ફિનોક્સાઇડ. અચ્છા, આઇસોપ્રોપાઇલ અને એની ઉપર ઓક્સિજન, આઇસોપ્રોપોક્સાઇડ. ટર્શરી બ્યુટોક્સાઇડ. ઇન શોર્ટ ઇટ ઇઝ અલ્કોક્સાઇડ. જનરલી આ શું છે? આલ્કોક્સાઇડ છે. આલ્કોક્સાઇડ છે એ આપણને નોર્મલી સોલ્યુશનમાં તમે બનાવી શકો, બહારથી સોલ્ટ પણ એનો રેડી મળતો હોય છે. કેવી રીતે આ બધા બનતા હોય છે? આલ્કોહોલ લઈ અને એની અંદર સોડિયમ હાઇડ્રાઇડ એડ કરી દે. સોડિયમ હાઇડ્રાઇડ તો શું કરે? એસિડિક હાઇડ્રોજનને લઈ જાય, તો સ્ટ્રોંગ બેઝ છે ને. શું બની ગયું? RO- Na+ અને H2. તો ધીસ ઇઝ આલ્કોક્સાઇડ. આનો પ્રિપેર કરી લેવાનો. આલ્કોહોલમાંથી બને. આ આલ્કોહોલને એઝ એ ન્યુક્લિયોફાઇલ આપણે કન્વર્ટ કરી દીધો. એક તો આવી રીતે બને. બીજું કેવી રીતે બને? તમને જો યાદ હોય તો સોડિયમ મેટલ ડાયરેક્ટ નાખો. સોડિયમ પણ તમને ખબર ને હાઇડ્રોજન ગેસ રિલીઝ કરે. સોડિયમ તો એટલો એસિડિક છે કે હાઇડ્રોજન ગેસને બહાર કાઢી દે ને પોતે ત્યાં ગોઠવાઈ જાય. એસિડિક હાઇડ્રોજનને રિપ્લેસ કરી દે. રેડોક્સ રિએક્શન.
આમ પણ બને, NaOH થી પણ બને, પણ એમાં બહુ કાંઈ સારા વાત ન હોય। NaOH તો સોલ્યુશનમાં રહે ને, સોલ્યુશનની રિએક્શન ઇક્વિલિબ્રિયમમાં રહે। RO માઇનસ Na પ્લસ H2O આમાં બહુ ઓછો બને, જરૂર પડતો બની જાય પણ ઇક્વિલિબ્રિયમ આવે, બહુ ઓછો બને। આમાં તો ગેસ બહાર નીકળી જાય, 100% સોલ્ટ બને। આવી રીતે બને સોડિયમ આલ્કોક્સાઇડ। આ સોડિયમ આલ્કોક્સાઇડ એકવાર બની જાય પછી એને કેમાં એડ કરી દેવાનો? આલ્કાઇલ હેલાઇડમાં। એટલે એ આલ્કાઇલ હેલાઇડ ઉપર અટેક કરે અને આપણને ઈથર પ્રોડક્ટ બને। ઈથર બનાવવાની આ મેથડ હજી પણ યુઝફુલ છે। લેસ સ્ટેરિકલી હિન્ડર્ડ ઈથર લેવાના, બનાવી શકાય આલ્કાઇલ હેલાઇડ એવી રીતે લેવાના સી। આમાં તમને ચોઈસ મળશે, કયો રૂટ લેવો ને તમારી પાસે, તમારા હાથમાં હોય। જેમ કે ભાઈ મારે બનાવવું છે આઇસોપ્રોપોક્સાઇડ, એ આવી રીતે લઉં છું। ચલો, આઇસોપ્રોપાઇલ મિથાઇલ ઈથર, એક બાજુ મિથાઇલ છે, એક બાજુ આઇસોપ્રોપાઇલ ગ્રુપ છે ઓક્સિજનની, અનસિમેટ્રિકલ ઈથર છે। તો કઈ કઈ રીતે તમે બનાવી શકો? પહેલો રૂટ તો ઈ છે સાહેબ, અહીંથી આમ બોન્ડ બ્રેક કરીને વિચારજો, જો આવી રીતે મિથાઇલની સાથે તો મૂકી દો કોઈ ક્લોરીન બ્રોમિન આયોડિન, અને ઓક્સિજન છે એને કરી દો ઓક્સાઇડ, આઇસોપ્રોપોક્સાઇડ। આમાં સાથે પછી અહીંયા સોડિયમ હોય જ, અહીંયા આગળ અટેક કરે મિથાઇલ ઉપર અને પ્રોડક્ટ બની જાય। ચલો બીજો રસ્તો, ઓક્સિજનને મિથાઇલની સાથે રાખી દો, એટલે કે હવે તમે ન્યુક્લિયોફાઇલ લઈ લો મિથોક્સાઇડ। હેલાઇડ કયો લઈ લેશો? આઇસોપ્રોપાઇલ વાળો, ક્લોરાઇડ બ્રોમાઇડ આયોડાઇડ જે લેવો હોય એ તમે લ્યો, બરાબર, એ તમારી ચોઈસ। આ રૂટ બી। હવે આમાં મિથોક્સાઇડ અટેક કરે છે આ કાર્બન ઉપર, વોટ ડુ યુ સપોઝ વિચ રૂટ ઇઝ બેટર વન? કયો રૂટ આમાં હારો કહેવાશે? SN2 ઓલવેઝ ક્યાં કરાય? ઓછી ગળદી હોય ત્યાં, ઓછું હિન્ડ્રન્સ હોય ત્યાં। તો આમાં તો હિન્ડ્રન્સ ઓછું છે ને, આમાં વધારે 2 ડિગ્રી છે ને 1 ડિગ્રી, એ રૂટ બેસ્ટ છે, બી રૂટ પ્રોપર નથી। તમને રૂટના ક્વેશ્ચન પૂછશે, ઈથર આપી દેશે, આ ઈથર બનાવવા માટે થઈને ક્યુ કોમ્બિનેશન બેસ્ટ? તો તમારો આન્સર આવવો જોઈએ, આલ્કાઇલ હેલાઇડ મસ્ટ બી લેસ સ્ટેરિકલી હિન્ડર્ડ। આલ્કાઇલ હેલાઇડ તમારો ઇલેક્ટ્રોફાઇલ છે, ધેટ ઇઝ યોર ઇલેક્ટ્રોફાઇલ, એન્ડ ઇટ મસ્ટ બી લેસ સ્ટેરિકલી હિન્ડર્ડ। ઓકે, આલ્કાઇલ હેલાઇડ ઓછામાં ઓછી ગળદી વાળો રાખવાનો। ચલો તમારી માટે ક્વેશ્ચન, મારે ઈથર બનાવવો છે ટર્શરી બ્યુટાઇલ ઇથાઇલ ઈથર, ટર્ટ બ્યુટાઇલ ઇથાઇલ ઈથર। પહેલા તો આનું સ્ટ્રક્ચર લખો અને બે રૂટ ડિસાઇડ કરો। ટર્શરી બ્યુટાઇલ ઇથાઇલ ઈથર। ચલો ભાઈ, આનું સ્ટ્રક્ચર શું બને?
ટર્શરી બ્યુટાઇલ એટલે આ થશે 3 ડિગ્રી કાર્બન અને 4 હશે બરાબર. ઓક્સિજન ઇથાઇલ CH2 CH3 ટર્શરી બ્યુટાઇલ ઇથાઇલ ઇથર. બે રૂટ છે એમાંથી સાચો રૂટ કયો? કોને આપણે આલ્કાઇલ હેલાઇડ સિલેક્ટ કરશું? ટર્શરી બ્યુટાઇલ ઇથાઇલ. જુનાગઢ. આજ તમારી સાથે પેલા બેન હતા એ કેમ નથી આવ્યા? ઓકે સારું, ચલો કાંઈ વાંધો નહીં. આનો બેસ્ટ રૂટ કયો સિલેક્ટ થાય? નાનો જે ગ્રુપ હોય આ બરાબર, સ્મોલર ગ્રુપ સ્ટેઝ વિથ આલ્કાઇલ હેલાઇડ. નાનો ગ્રુપ હોય ને એને આલ્કાઇલ હેલાઇડ બનાવી દેવાનો. તો નાનો ગ્રુપ ઇથાઇલ છે. બેસ્ટ તો આમાં એ થઈ શકે કે તમે અહીં આગળ ઇથાઇલ ક્લોરાઇડ બ્રોમાઇડ કોઈ પણ લઈ લો અને ન્યુક્લિયોફાઇલમાં લઈ લો ટર્શરી બ્યુટાઇલ. અહીંયા કે પ્લસ કે કોઈ પણ જોડી દો. પોટેશિયમ ટર્શરી બ્યુટોક્સાઇડ, પોટેશિયમ ટર્શરી બ્યુટોક્સાઇડ. પછી આ રૂટ બેસ્ટ છે. હવે આને તમે ચેન્જ કરીને આવું કરી દો તો ન ચાલે. અહીંયા Cl લઈ લઉં અને આમાં આપણે લઈ લઈએ સોડિયમ ઇથોક્સાઇડ. ન ચાલે. આ કેમ અહીંયા અટેક કરવા જાય વિચારો તો ખરી. આ 3 મિથાઇલ આપણે તો કીધું તું ને ભાઈ 3 ડિગ્રીમાં કોઈ દિવસ SN2 નો જ થાય. આ રૂટ બેસ્ટ નથી. ચલો મારે હવે બનાવવું છે ફરીથી એક ક્વેશ્ચન. ઇથરનું નામ છે મિથાઇલ ફિનાઇલ ઇથર. આનું શોર્ટમાં નામ છે એનિસોલ. પેલા સ્ટ્રક્ચર બનાવો. મોરબી સેન્ટર આન્સર આપશે. પોસિબલ રૂટ કયા બને ને? ચલો મોરબી સેન્ટર મને કયો સ્ટ્રક્ચર શું આવશે? સર pH સાથે O- અને Na+ જોડી દીધી. સારો. નહીં આનું સ્ટ્રક્ચર કયો મને. મિથાઇલ ફિનાઇલ ઇથર Cl3O અને પછી એની સાથે આગળ ફિનાઇલ. બરાબર. બેન્ઝીન ઉપર OCH3. આને બોલાય મિથાઇલ ફિનાઇલ ઇથર. આનું સાદું નામ છે એનિસોલ. એનિસોલ આવું આને કહેવાય ભાઈ. સાદું નામ છે આનું એનિસોલ. જો તમે અહીંયા આગળ માનો કે તમે અહીંયા આગળ છે એ ઇથાઇલ લગાડો છો, આવી રીતે બનાવો છો OCH2CH3, તો આનું સાદું નામ છે ફેનિટોલ. એનિસોલ ફેનિટોલ. થોડોક ફેટ થઈ જાય, જાડિયો થઈ જાય તો ફેનિટોલ. મેં તમને ક્યારેય સિમ્પલ બધા ટ્રિવિયલ નેમ યાદ રાખવાનું નથી કીધા. આ બે નામ યાદ રાખજો. આમાં સીધું આવું જ પૂછે છે. આવી રીતે લખીને આપે તો સારું કહેવાય, પણ એનિસોલ ફેનિટોલમાં એ લોકો આ રેગ્યુલર નેમનો જ યુઝ કરે છે. આ નામનો યુઝ નથી કરતા. એનિસોલ ફેનિટોલ તમારે મેમરીમાં ભાઈ યાદ રાખવું પડશે. ચલો આ એનિસોલ બનાવવો છે તો હવે તમે કયો અહીંયા આગળ કયા આપણે લઈએ? કયું સાચું આની અંદર? કયો રૂટ સાચો હશે? બે રૂટ પોસિબલ થયા. કોને આલ્કાઇલ હેલાઇડ લઉં અને કયાને છે હું આલ્કોક્સાઇડ લઉં? બોલો. હા ફિનાઇલ સાથે ઓક્સિજન O- અને Na+ જોડી દીધી. ઓકે ભાઈ, ફિનાઇલ સાથે આપણને આ ભાઈ O- લેવાનું કીધું.
પેલા તમે મિથાઇલ હારે O માઇનસ રાખતા હતા ને? ઓકે ભાઈ, આ આપણે રૂટ એક તો સિલેક્ટ કરી શકીએ ને, બીજો રૂટ એક આ છે. અહીંયા ક્લોરીન રાખો અને અહીંયા આગળ લઈ લો CH3O માઇનસ Na+. હવે એ બહુ ક્લિયર છે કે સેકન્ડ વાળી રિએક્શન ન કરાય. કેમ? તો કે આ sp2 કાર્બન અહીંયા તો બેન્ઝીન હારે વાળો છે ને, અને આ તો ડબલ બોન્ડ કેરેક્ટરમાં હોય, આ ન થાય. આ રિએક્શન પોસિબલ નથી. અહીંયા આગળ આલ્કોક્સાઇડ ડાયરેક્ટ આની ઉપર અટેક કરીને ક્લોરીનને કાઢી શકે. આ રૂટ પોસિબલ છે. વિલિયમસન ઇથર સિન્થેસિસ બોર્ડની અંદર 2 માર્કમાં આવે છે. આલ્કોહોલ ફિનોલ ઇથર ચેપ્ટર છે ને તમારું, એની અંદર 2 માર્કના ક્વેશ્ચન્સ છે વિલિયમસન ઇથર સિન્થેસિસના. અને તમને આવી રીતે જ ક્વેશ્ચન આપશે કે ભાઈ મિથાઇલ ફિનાઇલ ઇથર બનાવવો છે તો એના પોસિબલ રૂટ કયો અને કયો પોસિબલ રૂટ છે એ બેટર એ જણાવો. ઓકે, આવી રીતે છે એ તમને પૂછશે, એટલે પ્રિપેરેશનમાં રહેવું. ઘણી વખત એ લોકો સ્ટાર્ટિંગ મટીરિયલની અંદર આલ્કોહોલ આપી દે અને પછી તમને એમાંથી આલ્કોક્સાઇડ બનાવીને આલ્કાઇલ હેલાઇડ ઉપર અટેક કરીને પ્રોડક્ટ લખવાનું, એવું પણ તમને આપી શકે. તો બધી રીતના ક્વેશ્ચન પોસિબલ છે. તમારે લોકોએ જાતે વિચારીને બનાવવાનું. તો આ થઈ ગયું વિલિયમસન ઇથર સિન્થેસિસ. આમાં એક જ કન્સેપ્ટ, હેલાઇડ મસ્ટ બી લેસ સ્ટેરિકલી હિન્ડર્ડ. હેલાઇડ એવો સિલેક્ટ કરવાનો કે જે ઓછામાં ઓછી ગળદીવાળો હોય, લેસ સ્ટેરિકલી હિન્ડર્ડ, અને ઇઝી ટુ લેબાઇલ, એટલે તરત એમાંથી હેલોજન બહાર છટકતો હોય ને એવો. પછી ક્લોરોબેન્ઝિન, બ્રોમોબેન્ઝિન એવું ન ચાલે, બ્રિજ હેડ ઉપર ન ચાલે. આ બધા કન્સેપ્ટ થઈ ગયા. હવે નેક્સ્ટ રિએક્શન લઈ લો ભાઈ. નેક્સ્ટ રિએક્શન છે એ 1 ડિગ્રી એમાઇન બનાવવા માટે યુઝ થાય છે. આનું નામ છે ગેબ્રિયલ થેલેમાઇડ અથવા થેલિમાઇડ સિન્થેસિસ. ગેબ્રિયલ થેલિમાઇડ સિન્થેસિસ. આની શું જરૂર પડી એની થોડી પહેલા વાત કરી દઉં છું. આપણે કોઈ અહીંયા આગળ આલ્કાઇલ હેલાઇડ લઈ લઈએ, આમાં એડ કરી દઈએ NH3. તો NH3 તમને ખ્યાલ હોય કે ન્યુક્લિયોફાઇલ છે, તો અટેક કરે. જેવો અટેક કરી દેશે એટલે અહીંયા આગળ શું બની જશે? RNH3+ અને Cl-. બીજો એક NH3 આવશે, એ આમાંથી HCl લઈ જાય એટલે અહીંયા રિલીઝ કરી દે આલ્કાઇલ અમાઇન અને NH4Cl. 1 ડિગ્રી એમાઇન બનાવવાનો આપણો પ્રયત્ન હતો, પણ તકલીફ એ થઈ 1 ડિગ્રી એમાઇન જેવો બન્યો એવો એ તરત જ 1 ડિગ્રી એમાઇન આની સાથે કોમ્પિટિશનમાં આવે, NH3 ની હારે કોમ્પિટિશનમાં. અને NH3 ની હારે કોમ્પિટિશનમાં આવી અને તરત એને બનાવી નાખો 2 ડિગ્રી એમાઇન, R2NH2+ Cl-. બનાવવાનો હતો કયો? 1 ડિગ્રી. અને હવે શું થયું? બનવા માંડ્યો કયો? 2 ડિગ્રી. શું બનશે આમાંથી? R2NH2 ડિગ્રી. 2 ડિગ્રી બને તો એ પાછો ઊભો ન રહે. 2 ડિગ્રી પાછો કોક બીજાને ઉપર અટેક કરવા માટે ગોતે. તમે સિક્વન્સ આખી સમજો. 2 ડિગ્રી બનાવો તો, પણ અલ્ટિમેટલી પછી શું બનાવી દેશે બોલો? 3 ડિગ્રી. સાહેબ R3N બનાવવું તું 1 ડિગ્રી, એમાંથી બની ગયું શું? 1 ડિગ્રી, 2 ડિગ્રી, 3 ડિગ્રી, હજી એક બનશે 4 ડિગ્રીનું મિક્સચર. એટલે આ મેથડ પ્રોપર મેથડ નથી. અમાઇન્સ વાળું ચેપ્ટર વાંચજો, એમાં શરૂઆતમાં જ આ પ્રોબ્લેમનો એ લોકોએ ઉલ્લેખ કરેલો છે કે 1 ડિગ્રી એમાઇન બનાવવું હોય તો આ મેથડ પ્રોપર નથી. છે SN2 રિએક્શન જ તે, પણ જે લોન પેર અહીંથી રિલીઝ થાય એ લોન પેર પાછો કોમ્પિટિટર બનીને અટેક કરે. ભાઈ તું અટેક કરીશ તો હું અટેક કરીશ. અને એટલા માટે થઈને આપણને 1 ડિગ્રી બનાવવું હોય પણ વી વિલ હેવ મિક્સચર ઓફ ઓલ. તો અલ્કાઇલ હેલાઇડની NH3 હારે રિએક્શન કરીએ તો બધાનું મિક્સચર મળ્યું, 1 ડિગ્રી, 2 ડિગ્રી, 3 ડિગ્રી, 4 ડિગ્રી. તો આ એક લિમિટેશન વાળી રિએક્શન થઈ. RCl એડ કરી દીધું NH3, શું આવશે બોલો? 1 ડિગ્રી પ્લસ 2 ડિગ્રી પ્લસ 3 ડિગ્રી પ્લસ 4 ડિગ્રી ક્વાટર્નરી સોલ્ટ મિક્સચર. તમારે બનાવવું છે ખાલી એક જ 1 ડિગ્રી. તો એની માટે થઈને ગેબ્રિયલે અમુક ચેન્જ કર્યા. એને આપણે કહી દઈએ છીએ ગેબ્રિયલ થેલેમાઇડ સિન્થેસિસ. મેઇન યુટિલાઇઝેશન શું છે? તો એ કે ઇટ ઇઝ પ્રિપેરેશન ઓફ 1 ડિગ્રી એલિફેટિક
અમાઇન. 1 ડિગ્રી એલિફેટિક એમાઇન, અને આ પણ એક SN2 રિએક્શન જ છે. કઈ રીતે હોય ભાઈ આમાં? સૌથી પહેલું તો આ છે C ડબલ બોન્ડ O, C ડબલ બોન્ડ O. અહીંયા આગળ એક OH, અહીંયા પણ OH. બે COH પાસે પાસે હોય, બે COH નજીક નજીક હોય, બેન્ઝીન 1,2 ડાયકાર્બોક્સિલિક એસિડ. પણ એ તો IUPAC, સાદું નામ શું છે? થેલિક એસિડ. થેલિક. બરાબર, લખાય શું? થેલિક. પથેલિક નથી, P સાયલેન્ટ હોય. થેલિક એસિડ કહેવાય આને, થેલિક એસિડ. હવે હું એક કામ કરી દઉં છું, અહીંયા આગળ છે એ OH ની જગ્યાએ મૂકી દઈએ NH2 તો થેલેમાઇડ. થેલેમાઇડ, થેલિક એસિડ, આ થેલેમાઇડ. આને આપણે બહુ ગરમ કરીએ તો આમાંથી એક NH3 નીકળી જાય અને આવું બને C ડબલ બોન્ડ O, C ડબલ બોન્ડ O, NH. આને કહેવાય થેલિમાઇડ. થેલેમાઇડ, થેલિમાઇડ, થેલી. આ થેલી વાળો છે ભાઈ, બરાબર. અને આ કમ્પાઉન્ડ છે ને એ તમે વ્યવસ્થિત રીતે છે એ જો, બધા જ નાઇટ્રોજન વાળા કમ્પાઉન્ડ બેઝ હોય એક્સેપ્ટ ધીસ વન. આ એસિડ છે, એસિડ. કેમ ભાઈ? અહીંથી હાઇડ્રોજન કાઢ નાખો, અહીંથી હાઇડ્રોજન જો રિલીઝ થાય તો શું થાય? N માઇનસ બને, ને માઇનસ એટલે શું કરે? રેઝોનન્સ. સ્ટેબલ ધ એનાયન, સ્ટ્રોંગર ઇઝ ધ એસિડ. સ્ટેબલ ધ એનાયન, સ્ટ્રોંગર ઇઝ ધ એસિડ. આવું શીખ્યા હતા ને? તો આ બહુ એટલે બહુ એસિડિક હોય. વોટર કરતા એસિડિક છે ભાઈ. વોટર થી એસિડિક છે 4 ટાઈમ્સ. વોટરનો પીકે છે એ 15.7 અરાઉન્ડ છે, આનો 13 અરાઉન્ડ છે. તો આ વોટર કરતા થોડોક એસિડિક છે. આનો હાઇડ્રોજન એસિડિક હોય. તો આપણે લેવાનું છે થેલિમાઇડ. થેલિમાઇડ કેવી રીતે બને એ મેં તમને થોડોક આઈડિયા આપી દીધો. કઈ રીતે થેલિમાઇડ બને ભાઈ? આ રીતે બે C ડબલ બોન્ડ O અને એની વચ્ચે મૂકી દો NH. થેલિમાઇડ. આમાં એડ કરી દેવાનું છે KOH. આલ્કોહોલિક KOH. આલ્કોહોલમાં રિએક્શન થતી હોય KOH, તો અહીં આગળથી H2 ને રિમૂવ કરી દેશે. એસિડ બેઝ રિએક્શન થશે, N ઉપર માઇનસ આવશે. N માઇનસ K પ્લસ. સમજો, અહીંયા આગળ એક લોન પેર તો એની ઓલરેડી હતી, બીજી લોન પેર નવી આવી. ટોટલ કેટલી લોન પેર છે ભાઈ? હવે 2. ઇટ હેઝ ટોટલ 2 લોન પેર. પોટેશિયમ થેલિમાઇડ. પોટેશિયમ થેલિમાઇડ. N ઉપર માઇનસ છે, K પ્લસ છે. પોટેશિયમ થેલિમાઇડ. બોર્ડની અંદર એકવાર આનો MCQ પૂછાયેલો કે ભાઈ પોટેશિયમ થેલિમાઇડની મોલેક્યુલર ફોર્મ્યુલા શું? તો તમારે પછી બનાવવાની. કાર્બન કેટલા છે? તો કે આના 6, પછી અહીંયા આગળ 2 એટલે C8, પછી H અહીંયા આગળ છે એ આપણને મળે છે 4, ઓક્સિજન 2 મળે છે, N માઇનસ K પ્લસ. આવું બનાવવાનું, જાતે બનાવી લેવાનું. પોટેશિયમ થેલિમાઇડની ફોર્મ્યુલા આવું બનશે. અચ્છા, હવે શું કરવાનું? એક વખત આ બની ગયું પછી આની ઉપર આપણે રિએક્શન છે એ કરાવવાની અલ્કાઇલ હેલાઇડની. આ જ SN2 રિએક્શન છે. 1 ડિગ્રીમાં વધારે સારી થાય, 2 ડિગ્રીમાં ઓછી થાય. 2 લોન પેર છે, એકે અહીંયા આગળ અટેક કરી દીધો. માઇનસ ચાર્જ વાળી જે લોન પેર હતું એને ત્યાં અટેક કરી દીધો. KCl તો બહાર નીકળી જશે. ચલો, KCl બહાર. થેલિમાઇડની નાઇટ્રોજનની સાથે જોડાશે અલ્કાઇલ ગ્રુપ. C ડબલ બોન્ડ O, C ડબલ બોન્ડ O, N અને એની સાથે R. N આલ્કાઇલ થેલિમાઇડ. N આલ્કાઇલ થેલિમાઇડ. એક લોન પેર છે હજી, પણ આ લોન પેર જિંદગીમાં કોઈ બીજા ઉપર અટેક ન કરે. અટેક કરવા જાય તો નાઇટ્રોજન ઉપર શું આવે? પ્લસ, અને બાજુમાં તો 2 C ડબલ બોન્ડ O છે. તો આ લોન પેર તો વર્ચ્યુઅલી ત્યાં પ્રેઝન્ટ જ ન હોય. આ બે યાર રેઝોનન્સમાં જ હોય.
નો સેકન્ડ ટાઈમ અટેક ઇઝ પોસિબલ. બીજી વખત અટેક કરવા માટે પરમિશન નથી. તો સેકન્ડ ટાઈમ અહીંયા આગળ રિએક્શન નહીં થાય, એટલે આ કમ્પાઉન્ડ છે એ સ્ટેબલ થઈ ગયો. હવે આમાં રિએક્શન ન થાય. બીજો આલ્કાઇલ હેલાઇડ અહીંયા આગળ સોલ્યુશનમાં તો હોય, પણ આ એની ઉપર અટેક ન કરી શકે. આ લોન પેર આ બે હારે રેઝોનન્સમાં હોય એટલે મળે જ નહીં લોન પેર. અને કદાચ માનો કે અટેક કરાવો તો તમે અહીંયા આગળ આર ને જોઈન્ટ કરો, અને જેવું આર ને જોઈન્ટ કરો એટલે શું થાય? જો આ નાઇટ્રોજન ઉપર પ્લસ ત્રાહિમામ થઈ ગયું. આ તો બરાબર તાંડવ થઈ ગયું ભાઈ. અહીંયા આગળ આ પ્લસ ચાર્જ નો એને પહોંચાય, એટલે આપણે આને જવા દઈએ. એક જ વાર અટેક થશે. સો SN2 રિએક્શન ઇઝ ધ કી ફેક્ટર, અને એક જ વાર અટેક થાય, ઓનલી વન ટાઈમ. અને કોની ઉપર અટેક થાય? આલ્કાઇલ ઉપર, એરોમેટિક વાળા ઉપર નહીં. ક્લોરોબેન્ઝીન નો હોવો જોઈએ અહીંયા આગળ. ઓકે, આ જે કમ્પાઉન્ડ બન્યો છે આનું તમે હાઇડ્રોલિસિસ કરી દો એસિડ કે બેઝ ની અંદર. ઓકે, આ બધાનું હાઇડ્રોલિસિસ કરી દઈએ. હાઇડ્રોલિસિસ ની અંદર શું થાય? અહીંથી બધા બોન્ડ બ્રેક થઈ જાય. આપણે આનું કઈ કામ છે નહીં. આને RNH2 માં અલગ કરી દો. કયો બન્યો બોલો? 1 ડિગ્રી. ઓલવેઝ 1 ડિગ્રી જ મળે. આ લોન પેર બીજા ઉપર તો અટેક નહીં કરે. 2 ડિગ્રી બનવાના જિંદગીમાં ચાન્સ નહીં. 1 ડિગ્રી. અને કેવો બનશે પાછો? એલિફેટિક જ. 1 ડિગ્રી એલિફેટિક અમાઇન. આ વાળું એનું કોઈ આપણે ટેન્શન નથી. તો જેમાં નીકળવું એ નીકળી જાય. હાઇડ્રોલિસિસ આપણે કરી દીધું, આપણને પ્રોડક્ટ મળી ગયા. આ હાઇડ્રોલિસિસ એસિડમાં પણ કરી શકો, બેઝમાં પણ કરી શકો, બેયમાં થાય હો. અને ત્રીજો એક સબસ્ટન્સ છે NH2 આનીથી પણ થાય. આગળ એમાઇન્સ વાળું ચેપ્ટર આવશે ને ત્યારે ભણાવીશ આ. પણ મારો ધ્યેય અત્યારે એ નથી. આપણું તો કી સ્ટેપ આ છે. તમે આને ફોકસ કરી રાખો. પ્રોડક્ટ લખજો તમે લોકો વિચારીને. ચલો, સ્ટાર્ટિંગ મટીરિયલ આવું આપ્યું છે. પેલું KOH, બીજું અહીંયા Cl, અને ત્રીજું OH માઇનસ હાઇડ્રોલિસિસ. તો તમને ખબર પડી જવી જોઈએ કે OH લઈ જશે, N માઇનસ બનશે, એ આ ક્લોરીનને રિપ્લેસ કરશે ને અહીંયા ક્લોરીન નીકળીને અલ્ટિમેટલી શું આવી જશે? NH2. આ સબસ્ટન્સને હું એ કહી દઉં છું. ચલો, એ KOH, BR છે અહીંયા આગળ. પ્રોડક્ટ લખી દો.
તમારા આન્સર કમ્પેર કરજો. બ્રોમિન નીકળી જશે, અહીંયા આગળ આવશે NH2. SN2 રિએક્શન છે, આયોડિનની ઓપોઝિટ સાઈડથી NH2 એન્ટ્રી લેશે. આમાં રિએક્શન ન થાય ભાઈ. ફ્લોરિનનો બોન્ડ કોઈ દી ન તૂટે, કાર્બન ફ્લોરિન બોન્ડ. ક્લોરોબેન્ઝિન પણ નો રિએક્શન કરે. એનિલિન ન બને આ પ્રોસેસથી. ગેબ્રિયલ થેલિમાઇડ સિન્થેસિસ એનિલિન બનાવે, સાચું ખોટું? ગેબ્રિયલ થેલિમાઇડ સિન્થેસિસથી એનિલિન બને, ખોટું. એનિલિન કેવો છે? એરોમેટિક એમાઇન. અને ગેબ્રિયલ થેલિમાઇડ શું બનાવે? 1 ડિગ્રી એલિફેટિક એમાઇન. કન્ડિશન બાઉન્ડ્રી જુઓ તમે, 1 ડિગ્રી જોવો જોઈએ અને એલિફેટિક જ હોવો જોઈએ. બરાબર છે? બધામાં એન્ટર થાય ભાઈ NH2, બીજું કઈ ન આવી શકે. અલગ અલગ ટાઈપના આપણે છે એ રિએક્શન લીધા. કન્સેપ્ટ હવે છે એ તમે સમજી જાઓ, એક જ છે, રિપ્લેસમેન્ટ. બીજું આની અંદર કાંઈ નથી. પહેલામાં કાર્બોકેટાઇન બનાવીને રીઅરેન્જમેન્ટ ને એવું કરતા હતા, આમાં એવું કાંઈ નહીં આવે. 3 ડિગ્રી તો આમાં તમને દેખાવાનો જ નથી. નેક્સ્ટ એક રિએક્શન લખો, સ્ટેપ અપ રિએક્શન. સ્ટેપ અપ રિએક્શન. સ્ટેપ અપનો મિનિંગ શું થાય? કાર્બન ચેઇન વધે. સ્ટેપ અપનો મિનિંગ થાય નંબર ઓફ કાર્બન વધે ચેઇનમાં, પેરેન્ટ ચેઇનમાં. એને સ્ટેપ અપ કહેવાય. સ્ટેપ ડાઉન એટલે કાર્બન ઘટે, એને સ્ટેપ ડાઉન કહેવાય અને સ્ટેપ અપ કહેવાય. આમાં મેઇન રિએક્શનમાં શું હોય? તમારે કોઈ પણ અલ્કાઇન લેવાના છે, અલ્કાઇનનો એનાયન બનાવી એક્ઝેક્ટ વિલિયમસન ઇથર સિન્થેસિસની જેવું જ છે, પણ આમાં કાર્બન કાર્બન બોન્ડ બનશે. સી જો માની લો કે ભાઈ હું અહીં આગળ C∼C- લઉં છું. આ એક ટાઈપનો અલ્કાઇલ એનાયન છે, સોડિયમ આલ્કાઇનાઇડ, આવું આને બોલીએ. એક લીધું ભાઈ મેં આલ્કાઇલ ક્લોરાઇડ. શું કરવાનું? અટેક કરાવી દો આની ઉપર, Cl બહાર નીકળી જાય. શું બનશે? C∼C અને R. આનું કરી દો હવે રિડક્શન, H2 અને Ni. હાઇડ્રોજન એડ થઈ જાય, બની જશે શું? અલ્કેન. થઈ ગયું લ્યો. જેટલા કાર્બન વધારવા હોય ને એટલા વધે. અને સ્ટેપ અપ થયું કહેવાય. કાર્બનના નંબર વધી જાય. કેવી રીતે રિએક્શન થાય? માનો કે CH3 C∼CH, એને NH2 એડ કરી દો. અલ્કિનનો હાઇડ્રોજન, અલ્કાઇનનો હાઇડ્રોજન એસિડિક હોય. આ હાઇડ્રોજન કેવો હોય? એસિડિક. કેમ? તો કે સાહેબ આ કાર્બન sp છે, આની ઉપર પ્લસ ડેલ્ટા ચાર્જ હોય. અને આ હાઇડ્રોજન ગયા પછી પણ કયો કાર્બન આને સાચવે? બોલો. sp, સ્ટેબલ એનાયન, સ્ટ્રોંગર એસિડ. તો આ હાઇડ્રોજન બહુ એસિડ છે, સ્ટ્રોંગ બેઝ NH2 NH3 રિમૂવ થઈ જાય, આપણને મળશે અહીંયા આગળ એનાયન C∼C- Na+, અને ઇટ ઇઝ અવર ન્યુક્લિયોફાઇલ. આ થઈ ગયા આપણા ન્યુક્લિયોફાઇલ. આવી રીતે બને. હવે તમારામાંથી જે આગળ પ્રોસેસ કરવી હોય એ પ્રોસેસ કરી શકો તમે. જે તમારે અહીંયા આગળ જેની સાથે જોઈન્ટ કરવો હોય, બ્યુટાઇન બની શકે, પ્રોપાઇન, જે બનાવવા હોય બનાવો અહીંથી આગળ. બરાબર? ચલો એવું કરીએ. CH3 C∼- હું અહીં આગળ લઈ લઉં છું CH3Br. CH3 C∼C CH3 શું બની ગયું? બ્યુટુઆઇન. અને બ્યુટુઆઇન બની જાય પછી આનું તો તમે રિડક્શન કરી શકો. આમાંથી આગળ ઘણી રિએક્શન થાય, પ્રોડક્ટ શું બની જશે? બ્યુટેન. પહેલા કેટલા કાર્બન હતા? 3. હવે કેટલા થઈ ગયા? 4. 3 ની અંદરથી 4. અલ્કાઇનની ચેઇન લાંબી થઈ ને, અલ્કાઇનની ચેઇન લાંબી થઈ એટલે આને કહેવાય સ્ટેપ અપ. એની માટે થઈને તમારે એક આવો ન્યુક્લિયોફાઇલ લેવો પડે. બરાબર? તમે લોકો ચલો એવું કરો,
એસિટિલિન. એસિટિલિનની અંદરથી બનાવો બ્યુટેન. એસિટિલિનનું સ્ટ્રક્ચર ખબર હોવી જોઈએ. એસિટિલિન ધેટ મીન્સ ઇથાઇન. બનાવો. NaNH2 પણ NaNH2 નાખશો તો અહીંયા આગળ બે સાઈડ બનશે. બે એસિડિક હાઇડ્રોજન છે. બે સાઈડ અહીંયા આગળ તમને મળશે આ એનાયન મળશે. અહીંયા પછી Na+ લખો કે ન લખો ભાઈ ચાલે. હવે શું કરવાનું? મિથાઇલ ક્લોરાઇડ કે ઇથાઇલ ક્લોરાઇડ જે લેવા આવી લઈ લો. એક જોઈન્ટ થઈ ગયો અહીંયા આગળ. એક જોઈન્ટ થઈ ગયો એટલે હજી એક તો બાકી જ છે. ટોટલ કેટલા જોઈન્ટ કરવાના? બે. એક સાઈડથી આ ને એક સાઈડથી આ. હજી એકવાર રિએક્શન થઈ જશે એટલે ફાઇનલી આપણને મળે બ્યુટ-ટુ-વાઇન. અને આનું કરી દો રિડક્શન. The final product is butane. તો આને કહેવાય સ્ટેપ અપ. આ બધા જ ન્યુક્લિયોફાઇલ એક ટેબલ બનાવીને આલ્કાઇલ હેલાઇડ વાળા ચેપ્ટરમાં આપેલા છે. તો આની પણ આપણે પ્રેક્ટિસ કરી. બધા અલગ અલગ ન્યુક્લિયોફાઇલ છે એ આપણે જોઈને પ્રેક્ટિસ કરી લીધી બધાની. ઓલમોસ્ટ જેટલા વેરિએશન છે એ બધા જ મેં તમને કહી દીધા કે CN AgCNમાં હું ધ્યાન રાખવાનું. પછી આ સ્ટેપ અપ થાય એવું કહી દીધું તમને કેવી રીતે થાય. વિલિયમસન ઇથર સિન્થેસિસ જોયા. SNI અને આપણે જોયું SN2ની કમ્પેરિઝન સ્ટીરિયો કેમિસ્ટ્રીના પોઈન્ટ ઓફ વ્યૂ. ઓકે, હવે આપણે એવા એક સિચ્યુએશનમાં આવી ગયા કે હવે તમે કમ્પેરિઝન કરી શકો SN1 શું છે, SN2 શું છે. આ બેયની કમ્પેરિઝન કરી અને પછી મિક્સ ક્વેશ્ચન કરાવવા છે મારે તમને. એટલે હવે આજ તો નહીં કરું. આજે આપણે ઘણી રિએક્શન જોઈ લીધી. કાલે આપણે બેયની કમ્પેરિઝન કરાવીશ SN1 વર્સિસ SN2 અને પછી ક્વેશ્ચન અને MCQ પણ કાલે હું અહીંયા જ સોલ્વ કરાવવાનો છું. એટલે MCQ પણ આપણે સોલ્વ કરીએ એટલે આપણને ક્લિયર થઈ જાય કે કયા કયા છે, કયા ભૂતકાળમાં પૂછાયા છે. ઓકે, અહીં સુધી રાખીએ. આવતીકાલે આગળ કન્ટિન્યુ કરીએ છીએ. તમે લોકો હોમવર્કની અંદર 2 વખત આ બધી રિએક્શન લખતા આવજો. જો રિએક્શનમાં કાંઈ એવું છે નહીં પણ તમારે પ્રેક્ટિસ તો કરવી પડે. આ બધું ચાઇનીઝ કહેવાય. આજ આવડતું હોય તો કાલ પાછું ભૂલાઈ જાય. કન્સેપ્ટ એક જ છે પણ પ્રિપરેશન છે એ જોશે તમારી. પછી થાય કેવું છે આની અંદર, અત્યારે તો તમને લોકોને ઇઝી લાગે છે કે ચલો તરત આવડી ગયું, પણ એક્ઝામના ટાઈમમાં ક્લિક નથી થતું પછી કે ભાઈ હવે શું કરવાનું. તો એવું ન થાય એની માટે થઈને આપણે પ્રેક્ટિસ હોવી જોઈએ. 2 વખત છે એ હોમવર્કમાં લખતા આવજો. આવતીકાલે SN1 SN2ની કમ્પેરિઝન ને મોક ટેસ્ટની અંદર પણ 12 તારીખે છે એમાં એવું જ રાખ્યું છે SN1 SN2 રિએક્શન મિકેનિઝમ SN1 SN2. એટલે એ તૈયારીમાં રહેશો. ઓકે, અને ભાઈ એક કામ છે એટલે તમે લોકો છે એ બેસજો. લ્યો હેલો સર. બોલો. સર તમે હાઇડ્રોકાર્બન તમે લેવાનો છો અહીંયાથી? હાઇડ્રોકાર્બન હું જ લેવાનો છું. હા ઓકે સર.
તમને આ બધું SN1 SN2 અને હજી આની પછી એલિમિનેશન રિએક્શન છે એ બે આવડી જશે ને પછી હાઇડ્રોકાર્બન ભણી શકાય વ્યવસ્થિત. બરાબર. હાઇડ્રોકાર્બનનું ફાઉન્ડેશન જ છે આ. હવે આ નહીં SN1 SN2 નહીં આવડતું હોય તો પછી અધરવાઇઝ તમારી પાસે બીજો રસ્તો એ છે કે તમે લોકો રિએક્શનને ગોખી નાખો. બે રસ્તા છે, કાં સમજીને કરો ને કાં ગોખો, બે રસ્તા છે. તો જે એલિમિનેશન આવડી જશે એટલે હાઇડ્રોકાર્બન એકદમ હળવું થઈ જશે. ઓકે.